સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી, હાફૂસ કેરી, લંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે કેરીઓ કેટલાય પ્રકારની અને એક જ આંબાના વૃક્ષ ઉપર 14 પ્રકારની કેરીઓ તમે ક્યારેય જોઈ છે? નહીં ને? તો અમે તમને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ, અને આ આંબાના વૃક્ષ પર એક નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે. અને ક્યાં છે આવો આંબો અને ક્યાં થાય છે એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ? જોઈએ આ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દીતલા ગામ. આ દીતલા ગામમાં છે 20 વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી. આમ તો ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે. પોતાનું વાડીમાં પણ આંબાનો બગીચો ઉભો કર્યો છે, પરંતુ તેના ઘર આંગણે એક આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવી અને એક જ વૃક્ષ પર આ વિશે 14 પ્રકારની કેરીઓ જોવા મળે છે. આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે. વૈશાખ મહિનો આવું હોય ત્યારે આંબાની કેરીઓ પણ બજારમાં આવશે, પણ આ એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પકવનાર પ્રગતિશીલ ખેડૂતે ખોટા કલમથી 14 પ્રકારની કેરીઓ વિકસાવી હતી. એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે. સાદા આંબાના દેશી વૃક્ષ પર ખૂટા મારી અને આમ્રપાલી, નીલમ, દશેરી બેગમ, નીલેશાન નામની કેરીઓની જાત વિકસાવી છે. તે ઉકાભાઈએ મહારાષ્ટ્રમાં ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યો અને તે અંગે અન્ય તાલુકા મથકોએથી ખેડૂતો આ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ કેમ ઉગે તેના રિસર્ચ કરવા આવ્યા હતા. અમારું ગામ ગોંડલ તાલુકાનું દેયડી કુંભાજી છે. મારું નામ શૈલેષ છે. અમે આ દીતલા ગામની અંદર ઉકાભાઈ ભટ્ટી જે ખેડૂત છે એ પ્રગતિશીલ ખેડૂત છે, અને એના ઘરે કલમની અંદર 14 પ્રકારની એક જ કલમની અંદર કેરી આવે છે. અને એ કેરી કઈ રીતની ઉત્પન્ન કરે છે અને કઈ રીતની બનાવે છે, કલમ વાળે છે, એ માટે અમે જોવા માટે ખાસ કરીને આવ્યા છીએ. આવું તમે જોયું છે ખરેખર? નહીં, આવું હકીકતમાં અમે ગુજરાતની અંદર તો નથી જોયું. પછી આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ રાજ્યમાં ક્યાંય હોય તો બહુ ખ્યાલ નથી અમને. નવીન લાગે ને? આ નવીન જ લાગે ને, આ વસ્તુ તો નવીન કેને ના લાગે. દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળે અને આવી ક્યારેય ના જોઈ કે નામ સાંભળ્યા ના હોય તેવી કેરીઓ મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલા ગામે રહેતા ઉકાભાઈ ભટ્ટીના ઘર આંગણે એક જ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સ્વાદની કેરીઓ પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીને ત્યાં છે. ઉકાભાઈની મહેનત અંગે ગર્વ કરતા સ્થાનિક લોકો પણ આ કેરીનું વૃક્ષ જોઈને નવાઈ પામ્યા છે. બાગાયતી પાકોમાં એક જ આંબાના ઝાડ પર 14 કેરીઓ પાકે તે નવાઈ નહીં, સાથે અદ્ભુત કિસ્સો ગણાવ્યો છે, જે અંગે ખુદ ઉકાભાઈ ભટ્ટી દ્વારા એક વૃક્ષ પર 14 પ્રકારની અલગ અલગ કેરીઓ જેમના નામો પર જાણીને આશ્ચર્ય થાય તેવા નાળિયેરો, ગુલાબીઓ, દાડમો, સિંદુરિયા, કાળો જમાદાર, વરિયાળીઓ, સરદાર પાયલોટ, અષાઢીઓ જેવી કેરીઓ નવાબ કાળમાં 200 જાતો કેરીઓની હતી, જેમાંથી માત્ર કેસર કેરીઓ જોવા મળતી હોય પણ અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે. તેવી કેરીઓ ઉકાભાઈ ભટ્ટીએ પોતાના વૃક્ષમાં આલ્બમ જેમ સાચવી રાખી છે. મારું નામ ઉકાભાઈ ભટ્ટી, ગામ દીતલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હવે એવું થયું તો મને એવો વિચાર આવ્યો કે ઘરે એક ઝાડ ઉજેરવું, એટલે મેં દેશી આંબો ઉજેર્યો. પછી દેશી આંબો તો ખાટો હોય, પછી એની ઉપર એવું બહારથી નવી નવી વેરાયટી લાવતો ગયો કે ભાઈ આજથી 100-200 વર્ષ પહેલાં જૂની જાતું. એટલે એવું થયું કે ભાઈ મને આ એક આંબા ઉપર બનાવવા દે. એટલે મેં એમાં 14 પ્રકારની જાત બનાવી છે. એટલે લુપ્ત થતી જાયેલું કે ભાઈ દાડમીઓ છે, કણેજો છે, સિંદોરીઓ છે, લુરીખ્યો છે, સૂસણી કેરી આવે છે. આવી બધી જે જૂની જાતિ હતી એ બધી મેં બધેથી કટિંગ લાવી અને ઉપર ફિટ કરી અને નવી જાતિ તૈયાર કરી છે. કેટલો સમય લાગ્યો તો ને એક આંબામાં કેટલા પ્રકારની કેરી છે? આમાં છે 14 પ્રકારની કેરી. એમાં 100 ગ્રામથી કેરી આવે છે ને 2 કિલોની પણ આવે છે. એમાં એક એક કેરી જુઓ તો અમુક 100 ગ્રામની થતી, અમુક 2 કિલોની થતી. એવી બધી મેં આઈટમ ચડાવી છે અને લગભગ 20 થી 22, 23 વર્ષ જેવું થઈ ગયું છે. બહારથી કઈ કઈ કેરીઓની જાત છે? હા, બહારની જે લાવ્યો છે એ આપણે સિંદોરીઓ કહેવાય ને, એ બહારની જાત છે. પછી લુરીખ્યો છે એ બહારની જાત છે. એ સાપુતારાથી લાવ્યો છું, એક રાજસ્થાનમાંથી જાત લાવ્યો છું. નવાબી કાળમાં 200 પ્રકારની કેરીઓ જોવા મળતી હતી, પણ ધીમે ધીમે આ જૂની કેરીઓના આંબાઓ લુપ્ત થઈ જતા હવે નવી પેઢીઓને આ કેરીઓ અંગે માહિતી મળી રહે અને એવી કેરીઓ પણ હતી જે ઉદ્દેશ્યને સાર્થક કરવા ઉકાભાઈ ભટ્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ ફરી અને પણ આવી કેરીઓના આંબા શોધી પોતાના આંબા પર આ કેરીની જાતો વિકસાવી છે, જે પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉકાભાઈ ભટ્ટી જિલ્લાભરમાં પ્રચલિત બન્યા છે. નૌશાદ કાદરી, ન્યૂઝ 9 ગુજરાતી, અમરેલી.